બબુ 2 મિનિટ ઉભો રહેજો. હોલમાંથી ગુરુ મહારાજની જે ગોરધનભાઈ તમને મજા આવશે. આપણે કાગડાનો દાખલો લઈ. મેં એક મહાપુરુષ પાસે સાંભળ્યું, અત્યારે મને પરમ તત્વમાંથી આવ્યું. કાગડા બધા હારે ઉઠતા હતા, બધાય કાગડા હારે ઉઠતા હતા ને એમાં કાગડા ને બધા મોજમાં હતા. ઘરવાળી હતી, છોકરા હતા, હગાવાલા હતા, દોસ્તાર હતા, સત્સંગી હતા, બધા હતા. એમાં એક કાગડાના મોઢામાં માંસનો ટુકડો આવી ગયો. હવે માંસનો ટુકડો જેવો એ કાગડાના મોઢામાં આવી ગયો ને એક જ ટુકડો હતો માંસનો. એટલે જેટલા કાગડા હતા ને બધા ઓલા કાગડાને ચાંચું મારવા માંડ્યા. બધા કાગડા ચાંચું મારવા માંડ્યા. એટલે કે મને ચાંચું કાં મારે બધાય? આ બધા ચાંચું કાં મારે કે બધા કાગડા કે મને? આ બધા મારી તો બાંધતા નહોતા, મારી આવું કાંઈ નહોતું ને આ બધા આવું કાં કરવા માંડ્યા? એમાં એવી ચાંચ લાગી કે એનાથી માંસનો ટુકડો પડી ગયો. માંસનો ટુકડો પડી ગયો ને એટલે બધાય ઓલા કાગડાને મૂકી દીધો, માંસના ટુકડા બાજુ ધોયા. બધાયનું ધ્યાન માંસનો ટુકડો જ છે. કાગડા ને કાગડા એ કાંઈ લેવા દેવા નથી. બધાયનું ધ્યાન માંસના ટુકડા ઉપર જ છે. ભગવાન કોઈને કાગડા એ કાંઈ વાંધોય નથી, કાંઈ લેવા દેવાય નથી. તમને આ વિચાર આવ્યો, મને આ જ વિચાર આવ્યો તો ધવલ મારી પાસે પૈસા લઈ ગયો, માંસનો ટુકડો જેને જે જોતું હોય દઈ દેવાય. હવે મને તો દેતો જ નહીં. આખા વિશ્વમાં એક છે. જો મને આ મારું વાત સાચી પ્રમાણે આવ્યું ને. ઓલા માંસના ટુકડા આટલું બધા દોડતા હતા, કોઈ કઈ લેવા દેવા હતી જ નહીં. બોલ ને રસ છે. એમાં રસ છે. તમને આજ વિચાર આવ્યો ને? મને આજે વિચાર આવ્યો. હવલ લઈ ગયો એટલે મને એમ સારું થયું, માંસનો ટુકડો ગયો. આ તમે આ હૃદયમાં આજ વાત આવી ને તમને? આજ વાત આવી. જો મને તો ખબર નથી. મને તો હું તો કઈ ગોઠવણી કરતો નથી. હું ગોઠવણીથી સત્સંગ કોઈ દી કરતો નથી. ગોઠવીને સત્સંગ મેં નથી. અને મને મારા ઉપર તો કેવડી કૃપા થઈ. મને અંદરમાં જે પીડા આવી ને મોજ આવી, જે પીડાની, મને જે દુઃખ લાગ્યું અને મને જે આનંદ આવ્યો છે એ દુઃખનો. તમને કોઈ દુઃખી કરે ને એટલે સમજી લેવું પરમાત્મા તમારા ઉપર કૃપા કરે છે, ભૂલ ન કરતા. તમારા ઉપર કોઈ ઘા કરે ને એટલે માની લેવું કે ઓલો ઉપરવાળો હોય ને તમારા ઉપર કરુણા કરે, તમને શુદ્ધ બનાવે છે. આપણને હું થાય, હું ડગી જાઉં છું. મારી એટલી મેં આજે આ છોકરાઓને વાત કરી તો મારી જનક મહારાજ જેવી તાકાત નથી. જનક મહારાજને છૂટી ગયું. એને જનક મહારાજ ગુરુ મહારાજ હતા ને એ સત્સંગ કરતા હતા. એટલે કે તું એલા કે સત્સંગ જનક આવે ત્યારે કાં કરસ? આ બાપ ગોરધનભાઈ એક શબ્દ કહી દો, માંસના ટુકડામાં જ રસ હતો ને, બાકી મારી યાર કાંઈ લેવા દેવાનું નથી. કાંઈ વાંધો નથી ને, કાંઈ પ્રેમે નથી ને, પ્રેમે નથી ને, પ્રેમે નથી. હો, હાથમાં આવે એટલે બધું પ્રેમ એક બાજુ ગયો છે. માંસનો ટુકડામાં જ રસ હતો અને માંસનો ટુકડો લઈ ગયો, વાત થઈ ગઈ પૂરી. કાંઈ લેવા નહીં દેવા. માંસના ટુકડામાં અમને રસ હતો, અમારે બીજું કાંઈ તારી લેવા દેવા છે નહીં. તું કોણ ને હું કોણ, કાંઈ લેવા દેવા નથી. આ નામ દુનિયા. આ કીર્તિભાઈને તો જાજા અનુભવ છે. કીર્તિભાઈ માંસનો ટુકડો હોય ને એટલે બધા એ સિવાય કાંઈ છે જ નહીં. માંસના ટુકડામાં જ રસ છે. હું તો મારી કર્તવ્ય ફરજ બજાવું છું. મારે માંસના ટુકડા એટલે કાંઈ લેવા દેવા નથી. પણ દેખી ગયા ને માંસનો ટુકડો, આ તો માંસનો ટુકડો. શૈલા બરોબર છે કે કાંઈ ભૂલ છે? આખું વિશ્વ આમ જ છે. ગોરધનભાઈ ઉપર પરમાત્માની કંઈક કૃપા એટલે માંસનો ટુકડો એના હાથમાંથી છૂટી ગયો. એ તમારી કે મારી લાયકાત નહોતી, એ સદગુરુની કૃપા હતી. એ સદગુરુએ કૃપા કરીને એટલે માંસનો ટુકડો લઈ ગયા કાગડા. આપણે કાગડા જ છીએ. અહીંયા હું કાંઈ ભેદ કરતો નથી. મને ફોન આવ્યો ને બપોરે હું જતો હતો ત્યાં માંસનો ટુકડો ઉપરથી નીચે લઈને જઈ
એટલો નો માગે ને તોય દઈ દો ના ઈ એટલો જ દઈ દો. એટલે એને માગ્યા કે તમે એમને એને માગ્યા? માયગા જો મને અહીંથી કીધું મને કે ગોરધનભાઈ પાસે ભલે પડ્યા કે મને એનો ફોન આવ્યો ત્યાં જો સમજી ગયો મેં તો આવડવા માગે તો હારું ને કે મને પકડાવી દેતા તો તું એમ કહે ત્યાં એને સામેથી માગ્યા મને કે ઓલા 50,000 પીડ્યા ને મેં હાલ લઈ જ જા તું કોમ્પ્લીટ જ રાખીને બેઠો કેમ છે પરમાત્માનું ભજન કરવું અને સંસારનું ભજન કરવું આખી ગતિ હે ને કાના પરમાત્માનું ભજન અને સંસારનું ભજન એ આખી ચોખ્ખું આમ ચોખ્ખું દેખાઈ જાય કે પરમાત્માનું ભજન શું છે ને સંસારનું ભજન શું છે. મારા ઉપર હું તમને કહું મારા ઉપર મને પરમાત્માએ કેવું કર્યું હો ગોરધનભાઈ, મને તો ભૂકા કાઢી નાખ્યા, મને તો અંદરથી આમ જાણે કેવું આમ મને ખાલી કરી નાખ્યો. હા મને તો આમ ઘા કર્યો હે અને એવો ઘા કર્યો ને એવી મને મજા આવી છે, એ ઘાની મને મોજ આવી છે. એ શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા હતા ક્યારેય પણ જીવનમાં કોઈ એવો પ્રસંગ બને ને તો તમારે એનો ઉપકાર માનવો કે એને આપણા પર ઉપકાર કર્યો. આ અવસર મળે નહીં. તમે બે જ હતા ને, એ જે મને જે અવસર મળ્યો હે ને એ અવસર તમને ન મળે અને તમને મળે ને તો એને વધાવી લેવું કે આ ઉપરવાળો હે ને તમારા પર કૃપા કરે. એ કોઈ વ્યક્તિ નથી કરતી હો કાંઈ પાછો. કાગડા કોઈ કાંઈ કરતા નથી, કાગડાનું કાંઈ આવે નહીં. હું કરું એ જ અજ્ઞાનતા. કાગડાને એમ થાય કે હું કરું, કોઈ કાગડાથી કાંઈ ન થાય. કાગડાનું પાંચિયું ન આવે એ હું કાગડો જ છું, મારું પાંચિયું ન આવે. એટલે ગોરધનભાઈ યાદ રાખજો, તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો ન માનો. તમારા ઉપર સદગુરુની ક્યાંક ગુપ્ત દયા હે ને તો તમારાથી માંસનો ટુકડો હે ને એ લઈ ગયો, છૂટે નહીં ને લઈ ન જાય. આ તો સામેથી લઈ ગયો. સારું કહેવાય ને. એટલે તમારા ઉપર, એટલે તમે એમ ન માનતા કે આપણે બે મોટા કાગડા છીએ અને આપણા ઉપર સદગુરુની ક્યાંક કૃપા હે. સદગુરુની કૃપા વગર કોઈ દિવસ માંસના ટુકડા છૂટે જ નહીં, ગેરંટી મારી. અમારે ભાઈ ઉભા થયું ને તો વિરાણી એકાડમાં 200 વારમાં મારું દસ્તાવેજમાં નામ છે. વિનું ક્યાંય તારું કાંઈ છે જ નહીં. હા જઈ લો કે પપ્પા તમારું નામ છે ને તમે ના પાડો, મેં રીમડો ના પાડે તો થોડીક માથાકૂટ થઈ મેં જાતું કરી દીધું. તારે જે જેમ કરવું તારા નામનું લઈ જાય માથાકૂટ, તું કે આમ સાઈન કરી દઉં જા. જો તું મારે એટલે જ સત્સંગમાં આવી ગયો. સત્સંગમાં આવવું ને એ કઈ નાની માના ખેલ નથી. અહીંયા 9:30 થી 12:30 1 વાગ્યા સુધી બેહવું ને એ કઈ નાની માના ખેલ નથી. આ કાંઈ બાપુજીનો માલ નથી, બધાય બેહી જાય. આ સત્સંગમાં બેહવું ને એ તમારા કોઈ પુણ્યનો ઉદય હોય ને તો જ તમે સત્સંગમાં આવી શકો ને તો જ તમે સત્સંગમાં બેહી શકો. કારણ કે એ આ હે ને આ ભજન સત્સંગ અને આમાં વિચાર તો કરો, પોતે પોતાના આત્મામાં સ્થિત થવું એટલે ત્યાગ તાણી તો એ જ મધુરતા, ઈશ્વરની સાથે સાંધે સુરતા, પુનિત ચરણા ભાવે ત્યાગ બધું સમજાવે, શાંતિ ક્યાંથી આવે. સત્ય ને સત્ય, ત્યાગ બધું સત્ય ને સત્ય ને સત્ય સત્યમાં સ્થિત ન થવાનું અંદરની આસક્તિ આપણી. બીજું તમે યાદ રાખજો, તમે કે હું પરમાત્માના દરબારમાં જઈ ન હોગી. આ મારી વાત કરું, હું કોઈને કહેતો નથી પણ હું તો કહું પરમાત્માના દરબારમાં જ્ઞાનની વાતું તો આખું વિશ્વ કરી શકશે. નાનું છોકરાને કહેવું તો એ એમ કે હું આત્મા છું, પણ જે એની સ્થિતિ છે ને એમાં જે જાવું ને કાના, એ મારો નાથ જો કૃપા કરે ને તો જ છે. એ સ્થિતિ જે બનવી ને, આ જો આપણે સત્સંગ કરીએ ને આનું પ્રમાણ તને દેખાડે હે પ્રમાણ કેમ સત્સંગ છે. તું મને કેમ કે બાપા આ મને કહે વાત મોજ કરાવે વાત કર્યો પાછા એને ભાવે સાચો
પણ બાપાએ કે આમ થાય છે ને આમ નથી થતું ને આમ ફલાણું થાય. પણ મેં કીધું આ તું વિચાર તો કર, કેટલી પરાકાષ્ઠાએ મને એ કેવડી કૃપા મારા ઉપર, એને આ બધાએ કેવડી કૃપા કરી. કાગડાની અંદર મારા પરમાત્માએ મારા ઉપર કેવડી કૃપા કરી. આ કાગડા ઉપર વિચાર તો કર, કેટલી બધી મારા ઉપર કરુણા. તમને કોઈ દુઃખ આપે ને કાના? ઈસુ ભગવાને ના પાડી છે કે તમે કહેતા નહીં કે મારી પરીક્ષા થાય. હજી ઘટે હો ગોરધનભાઈ, મારામાં હજી ઘટે, ઘણું ઘટે, હજી ઘણું ઘટે. હજી અમારી આંખ તો લાલ થઈ જાય, કાંઈ ઘટે નહીં. પણ હજી એ સ્થિતિ હે ને, એ સ્થિતિ એની કૃપા. પણ એકવાર તમારું તળિયું તો તપાસી જ લે. પરમાત્મા શું કરે? પરમાત્મા જો આ દુનિયામાં પોતે પરમાત્મા છે એવું વાત મને વાંધો નથી. હું પરમાત્માની સત્તાને માનું છું. મને રામકૃષ્ણ પરમહંસે કીધું હતું, એક જણો જ્ઞાનીનો દીકરો આવ્યો હતો ને મારી પાસે, મને કે તું ભગવાન છો ને હું ભગવાન કરસ. બધું કોઈ એક સત્તા છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે સવારે મને કીધું હતું, એ ભલે ગમે એવું જ્ઞાન પાડે તો એક સત્તા છે. જ્ઞાનીનો દીકરો થઈ જાય કે જ્ઞાનીનો બાપ થઈ જાય તો એક એવી સત્તા છે. તમે પરમાત્મા છો એમાં શંકા નથી, તમે ભગવાન છો એમાં શંકા નથી, તમે સદગુરુ છો એમાં શંકા નથી, તો એક સત્તા છે. અરે લુખી રોટલી ખાઈ લે, પાણી ઈ આપણે વાત. હવે તો એક સત્તા છે મને કહે. પછી ઓલા ઈજી માણસે મને આખી રાત મને હેરાન કર્યો હતો. ભગવાન મને તો તમને કહું ગોરધનભાઈ, હું મારી જિંદગીમાં ને મને હે ને મને પરમાત્માએ કેવો બનાવ્યો ખબર? હાવ કોમળ અને એકદમ લોઢાનો એટલે પથ્થરથી પણ વધારે મજબૂત અને હાવ કોમળ ધ્રુજવા માંડું. અને જો સહન થઈ જાય ને તો પથ્થર ટૂંકો પડે એટલું સહન કરી દઉં. ખબર નહીં કઈ રીતનો મને એને કહ્યો હોય કાંઈ ખબર, પણ એની કરુણા તો છે. અહીંયા સત્સંગ ચાલુ થયો ને ત્યાં મને સીધો મારા નાથે મને સંકલ્પ આપે. તમે વિચાર કરો. એટલે એ શું કરે ખબર છે? તમે પરમાત્મા તમારી એને શું કરે? બોલ. પરમ તત્વ પરમાત્મા. હાલો ને પરમાત્મા, તમે સદગુરુને માનતા સદગુરુ, આદ્ય શક્તિને માનતી હોય તો આદ્ય શક્તિ, તમે પથ્થરને માનતા હોય તો પથ્થરને, ભગવાનને માનતા હોય ભગવાન. એ તમારી એને કરે હું? એ મૂર્ખ છે. તમે પરમાત્મા નથી. તમે પરમાત્મા એ તમારી યારે કરે હું? હવે એ તમારે જોવાનું છે. એ તમારે શું કરે અને પછી તમારે તમને જોવાનું. ભૂલ ન કરતો જગા, કાંઈ છેતરાતો નહીં હો, નહીં તો હેરાન થાઈશ. કોની પાસે છેતરાતો નહીં? તારી પાસે. કોની પાસે? પરમાત્મા પછી તારી પાસે છેતરાતો નહીં. છેતરાઈ ન જતો. મેં અજીતભાઈને કીધું તો અજીતભાઈ રોવા માંડ્યા, પણ એની અંદર સ્થિતિ નથી બનતી. મેં એને કીધું તો અવસર છે, ભૂલ ન કરતા, તમારો અવસર માણી લેજો. પણ એ સ્થિતિ નથી ઊભા રહી શકતા. ફેર પડી જાય, થોડોક ફેર પડે. એ છે ને આ હે ને એનો ઉપયોગ થઈ જાય છે. અવસર કયો કહેવાય? મોટો અવસર કયો? મોટો અવસર કયો? મનુષ્ય અવતાર. આથી મોટો કોઈ અવસર છે જ નહીં. અને આ વાત કોના માટે છે? જેને પોતાના જીવનની સફળતા તરફ ધ્યાન છે, જેને પોતાના આત્મકલ્યાણ તરફ પ્રેમ છે ને શૈલા, એના માટે જ છે. જેને પોતાના આત્માના કલ્યાણમાં રસ નથી ને એને આપણો સત્સંગ સાંભળવો જ નહીં. જેને પોતાના આત્માના કલ્યાણ તરફ ભાવ નથી ને એને હું કહું છું કે મારો સત્સંગ કોઈ દી સાંભળવો જ નહીં, મૂકી દેવો. અને તમને સારું લાગે ને તો જ સત્સંગ સાંભળવો, નહીતર કહી દેવું આવાના હું સત્સંગ સાંભળે, મને કાંઈ ફેર નહીં પડે. કારણ કે મને મારા ગુરુ એવો ઘડી દીધો હોય ને કે જેની સીમા નહીં. અજબ ઘડી દીધો હોય. ગુરુની કૃપાનો પાર નથી. ભલે મને આમ પીડા આવે પણ છતાંય. હવે હું તમને કહું, પરમાત્મા શું જોવે ખબર તમને? તમારી અંદર મૂળમાં શું છે એ જોવે. શું જોવે? તમારી અંદર શું પડ્યું હે એ તપાસી ચેક કરી અને તમને તમારો અરીસો આપી અને પાછો છટકી જાય. એ કાંઈ આટીમાં આવે એવું નથી, પણ જોઈ લે. કોઈ પણ બહેણી હોય ને તળિયામાં શું હોય ને એ સાચું હોય, ઉપર તો બધું સારું જ હોય. એમ આપણી બહેણી હે,
આ બહેણીના તળિયામાં શું છે ઈ જોવે. એટલે એ શું કરે? પરીક્ષા કરે. પરીક્ષા કરીને શું કરે? તમને આંટીમાં લે. આંટીમાં કેની પાસેથી લે? બધાય પાસેથી લે. બધાય પાસેથી લે. એ આંટીમાં કોને લે ખબર છે? જેને પ્રેમ કરે ને એને જ લે. બધાય નો લે. બાકી બધાને તો જવા જ દે. તું તો બરોબર જ છો, મોજ કર, ખાઈ પીને હોઈ જા, સંસારમાં રહે. એને નો કરે તમારા જેવું ને મારા જેવું. એને કાંઈ નો કહે. એને કે તું બરોબર જ છો, તું સાચો હો. એને એમ જ પરમાત્મા નક્કી કરાવે. સમજાય છે હું બોલું? ખાને પડે. પરમાત્મા એવો મૂર્ખ છે કે નવરી નો હોય તો બધા હાટું નવરો, બધા હાટું બેઠો હોય હેરાન કરવા. એ બધાને હેરાન કરે. મામો હે કોઈને હેરાન કરે, પણ એ કરે. નરસિંહ મહેતાને કરે, મીરાને કરે, કબીરને કરે. પ્રેમ હોય ને એને કરે. અને કઈ રીતે ખરેખર કરે ખબર? એ તળિયું તપાસી લે. તળિયું તપાસીને પછી ચેક કરે. હવે પાછો એ કહી દે તમને તું ક્યાં ઊભો છો. એ કહે. ભૂલ ન કરતા, ક્યાંય ભૂલ ન કરતા. રમત છે આ. તમે ભૂલ, એક વસ્તુ યાદ રાખો, પરમાત્માની રમત છે. નક્કી કરી રાખજો. હજી હું કહું છું, રમત આખી પરમાત્માની છે. આપણે મહાન નથી. આવે ત્રિકમજી તાવડે તાવે, કસોટી તો આકરી આવે. ત્રિકમજી તાવડે તાવે. તમે વિચાર તો કરો, વિચાર તો કરો, કેવડી કૃપા હે મારા ઉપર. કેવડી મારા ઉપર કૃપા હે. મને આજ કેવી મોજ કરાવી છે. 2-3 દીમાં તો કેવી મોજ કરાવી, કેવી મોજ કરાવી. 4 કોરથી. પણ મારી અંદર હું હતું ને એને જોઈ લીધું. મારી અંદર હું પડ્યું હોય ને એ ઓલું જોઈ લીધું કે તારી અંદર હું છે. તારી અંદર ખરેખર મૂળમાં તારો તારો. અને પાછો ખેલ કેવો કરે ખબર? મારો હારો એવા તો એની રમત તો મૂકતો જ નથી. રમત મારી એને મૂકશે નહીં કાંઈ મને. અરે ચકાઈસા પછી મને મૂકતો નથી. કાયદેસર રમત કેવી કરે ખબર છે? પછી હજી આમ હજી મને મારા લખણ તો જાય નહીં ને. મારા લખણ પડ્યા હે. કારણ કે આજે હું અહીંયા બેઠો છું બરોબર, તો મારી ફરજ શું છે એ તો મને ધ્યાન હોય ને. મારી ફરજ શું આવે? મારે તો શું કરવાનું, કેમ કરવાનું, શું હાલવાનું, કેમ કેમ કેમ, તો એ ફરજ હોય ને. એટલે એમાં આ હે ને તમારે અહીંયા ગીતાજીમાં કૃષ્ણ પરમાત્માએ કીધું તારી કર્તવ્ય ફરજ બજાવ. કર્તવ્ય ફરજ તો બજાવવી પડે. એટલે હું અહીં શું કામ બેઠો હું? ગોરધનભાઈ, હું અહીં શું કામ બેઠો હું? કર્તવ્ય ફરજ બજાવવા માટે. ખાલી વાત કે હાચે હાચ? સાચે હાચ. આ બાપા રહ્યા ને એ તો ભગવાનને કહે કે મારું ઋણ તમે છોડાવો. એ રણછોડ રહ્યા. હું તો એમ કહું તારું ઋણ મારા ઉપર રહેવું જ જોઈએ. જો તારું ઋણ ચૂકવાઈ જાય ને તો હું તારામાંથી મુક્ત થઈ જઈશ. મારે તારામાંથી છૂટવું નથી. હિસાબ પૂરો થઈ જાય, છૂટાછેડા થઈ જાય ને કે મારો તારો હિસાબ પૂરો, હવે આપણે બે છૂટાછેડા. છૂટાછેડા કોઈ દી કરાય જ નહીં. હિસાબ પૂરો થઈ જાય, આપણા બેના લેણ દેણ પૂરા થઈ ગયા, હવે છૂટાછેડા. કે લેણ દેણ ખૂટા તો છૂટાછેડા થઈ ગયા ને. સંસારના લોકો આરે કરી શકે, દુનિયા ન કરે. ગુરુ એને છૂટાછેડા કરાય ન કરાય. સંસાર આરે કરી એટલે કે આપણો વ્યવહાર પૂરો. હવે ગુરુ તમે તમારા ઘરે ને હું મારા ઘરે, તો કે કાં તો કે આપણા બેનો એ હિસાબ પૂરો થઈ ગયો. તુમ તોડો કૃષ્ણ મેં નહીં તોડું. જો આ મીરા કહી ગયો થોડી પ્રીત લાગી. એવો પ્રેમ તો મળવો મુશ્કેલ છે, ફાટી જાય. કે જો તુમ તોડો કૃષ્ણ. બોલો કૃષ્ણ કે હાલે આપણે તારે કામ પૂરું થઈ ગયું તો કે જવા દે તારે કરવું હોય કર. જો તુમ તોડો કૃષ્ણ.
આ કેટલી બધી પરાકાષ્ઠા. મેં નાહી તોડું રે તોરી પ્રીત તોડી. પ્રેમ તો ભાઈગો ક્યાંય ને ક્યાંય છે. સહજભાઈ આમાં શું પ્રેમનો છાંટોય ન દેખાય. સહજુભાઈ પ્રેમ ને આને કાંઈ લેવા દેવા નહીં. પ્રેમ તો બહુ છેટો રે. પ્રેમમાં તો શું થાય? પ્રેમ કેને કહેવાય? સહજુભાઈ શું કીધું? ઈ કે હરિકો તજુ ગુરુ કો ના વિસારું. હા. ગુરુ કે સબ હરિકો નો જાનો. ગુરુના પ્રાણ. પણ તમે એક વાત એક થોડુંક મને હું તમને કહું, મારા ઉપર એટલી બધી કૃપા જેની સીમા નહીં. મને એકવાર એક જણે કીધું હતું, મને કે વયો જા. મેં કીધું એમ નહીં. એમ તો નહીં. મને કે વયો જા. એમ નહીં. અને આમાં મને છે ને 2-3 દી પહેલા જ આ વાતાવરણ આપ્યું હતું. 2-3 દી પહેલા જ મને કે આવશે હો ઘા. એટલે મેં કીધું મને કે ઘા તારા ચાલુ ઘા આવશે ઈ કે. તો મારે પીડા શું હોય? મારી પીડા કઈ હોય? મારી પીડા સત્સંગ ભજન છે. મારી પીડા પરમાત્માનું નામ છે. મારી પીડા ભજન છે. અને ઈ મારાથી નથી થતું, ઈ કરાવે છે. હું નથી કરતો. જેમ કહું છું, આ હું નથી કરતો ગોરધનભાઈ. મારા ઉપર કૃપા છે કૃષ્ણની. મારા ઉપર હરજીવન બાપાને જ્યોતિમાની કૃપા છે કે લાજ રાખે. મારું કામ છે આ. પાઠા તો મારે જ છે. પાઠા એટલે ભૂકા કાઢી નાખે, જેવા નહીં તેવા. મારી જગ્યાએ બીજો હોય ને તો એ મરી જાય, નો રહી શકે, ઊભો જ નો રહી શકે ભગવાન. પણ આ ગુરુની કૃપા છે. હાવ સાચું કહું ને તો ખરેખર ગુરુની કૃપા છે. બાકી ન થાય. આ નો થાય. સત્સંગ છૂટી જાય, તમારો સત્સંગ છૂટી જાય, તમારું આત્મકલ્યાણ છૂટી જાય, તમારું જીવન છૂટી જાય. આત્મકલ્યાણ ને સત્સંગ ભજન સિવાય જીવન શું? આ જીવન શું આવે? બાકી તો માટી મેં હું વાર લાગે એમ શું છે? શેનો મને મોહ હોય એમ? તમે મને હું તો આમ તમને કહું કે આમ મને હે ને હમણાં થોડાક ટાઈમ પહેલા મને હે ને કબીર સાહેબનું ભજન હતું ને એ મેં ઓલા નાખ્યું હતું, નહીં મિસ નહીં. મેં કીધું ક્યાં ગુમાન કરના મેં મીઠી સે મિલ જાને. આ મૃત્યુને વાર કેટલી લાગે? કેટલી વાર લાગે મૃત્યુને? મારા બાપનો માલ છે મૃત્યુ. મારે મરવાનું જ નથી એમ, શરીરને છોડવાનું જ નથી એમ, મારા શરીર છોડવાનું જ નથી. બધાયનું તો એટલે એમ નહીં, બધાયનું તો હું કેમ કહું? પણ મને તો ખબર હોય ને. તો પછી શું છે મારે? તો હું શેનો બેઠો છું? મેં હમણાં થોડાક ટાઈમ પહેલા નાના ભાઈને વાત કરી હતી, સંજયને એક વાત કરી હતી. મેં કીધું બેટા મારા કર્મમાં કાંઈક લખેલું છે કે આ જન્મે નહીં પણ કોઈ એક જન્મ, મને ખબર નથી આ જન્મે કે કોઈ એક જન્મ, મારા કર્મમાં કાંઈક જુદું લખેલું હોય. જગત જેવું નથી લખ્યું, કાંઈક થોડુંક જુદું લખ્યું હોય. આ સંસાર જેવું મારા કર્મમાં નથી લખ્યું, કાંઈક જુદું લખ્યું હોય. હમણાં મેં નાના ભાઈ પાસે ગયો ને અને મને જમાડ્યો. મને કે મહિલા તારા હાલ તો ડગલું માંડી નથી શકતો શરીરથી, કે ઊભો થઈ નથી શકતો. લેટ્રિન જવું હોય તો લેટ્રિન તારા માટે ઓલું હોય ને. અમે એકવાર અમે ગયા હતા, અમે ને અશ્વિન ને ઓલા હરેશભાઈની. મને કે તું નીચે બેહીને સંડાસ કરી શકતો નથી અને તારાથી કાંઈ થઈ શકતું નથી. તું પણ એને લખેલું છે. તમારા હાથમાં કાંઈ તમારું નથી, આપણા હાથમાં કાંઈ નથી, પરમાત્માના હાથમાં છે, સદગુરુના હાથમાં છે.
અને સદગુરુ કૃપા કરે ને એના ઉપર જ કૃપા કરે, કઈ જગતના બધા ઉપર નવરી નો હોય, આખા જગત ઉપર કૃપા કરે. નવરો હે ભગવાન, નવરો હે ને કામ ધંધો કઈ નથી. આપણે આટલું બેઠો હે કે ના ના મારે કઈ કામ ધંધો નથી ને તમારે બધા આટલું બેઠો. આ તો બહુ કરુણાનો સાગર છે, એને આખા વિશ્વની ચિંતા હે. અને પણ એની ગતિ હે ને એની હું એકવાર બોલ્યો હતો, એની નજરમાં કૃષ્ણ ચોખ્ખા શબ્દ કે દ્વારકાનાથનું તો આખા વિશ્વ દર્શન કરે, પણ દ્વારકાનાથ કોનું દર્શન કરે? એનું કામ થઈ ગયું. પરમાત્માનું દર્શન આખું વિશ્વ કરે, પણ પરમાત્મા કેનું દર્શન કરે? જો પરમાત્માની આંખે ચડી જ જવું, જ્યાં સુધી એની આંખે નહીં ચડો ને ત્યાં સુધી તમે ચક્કર, એની આંખે ચડી જવું, પછી ગમે એ રીતે ગાયડું બોલીને ચડી જાવ. એ છે ને બહુ ઊંચી પરાકાષ્ઠ આવ્યું ને એને આ રમત આવડે. એ કે ઓલો હે ને આખા વિશ્વનો બાપ છે. પેલા આખા વિશ્વના બાપની હારે આપણો તાર જોડાય છે કઈ વાર? આખા વિશ્વના નાથ હારે તાર જોડાય છે? જરૂર છે આખા વિશ્વના નાથની? તો કે કવિયા ગયું, આપણે જ પરમાત્માને હું લેવા દેવા, આપણે જ પરમાત્મા છીએ ને. ઈ ભલે ને એની કરે હું તો પેલા જરૂર છે, પછી જરૂર હોય તો હાલો. પેલા જરૂર છે, જો બાપા ધ્યાન રાખજો. હા બાપાને જરૂર છે. હવે જરૂર છે પછી તમે એને ઓળખી શકો છો? બીજું પગથિયું. ત્રીજું, તમે ઓળખી શકો પણ તમે એની આંખે ચડો છો? એની આંખે થઈ જવું. પછી પ્રેમની આંખ હોય તોય ભલે ને દ્વેષની આંખ હોય તોય ભલે, તમારે એની આંખે થઈ જવું પડે. પરમાત્માની આંખે આખા વિશ્વનો નાથ છે, મને કબૂલ છે. ભલે ને સદગુરુનું પદ હોય તો રાઈટ છે, પણ છતાંય મને ખબર છે આખા વિશ્વનો બાપ છે, હું એને ઓળખું છે. એ ભલે મારે એને પકડવો નથી, હું એને પકડું નહીં. કોઈ દી પકડવાનું મારું કામ જ નથી. હું આ વિશ્વમાં કોઈને ન પકડું. પકડવાનું કામ મારું કામ નથી, મારું કામ છોડવાનું. એને ખબર કે આ ગાંડીનો છોડવા વાળો હે, પકડવા વાળો નથી. પકડવા વાળા તો દુનિયામાં આખા બ્રહ્માંડમાં પકડ કરવા વાળા તો આખું વિશ્વ હે. અધિકારીઓ દ્વારકામાં કાંદાસના આશ્રમે ગયા. હા, અને કે આ બધું પાછળ તમે જાણી લીધું, તમારી જગ્યા છે કે જગ્યા તે ચડી લીધું. તો કે કાગળિયા દેખાડો. કાગળિયા બાગળિયા કાંઈ નથી. તો આ જગ્યા બધી અમારી છે. તો હાલે તો રાખ કરીને થેલો લઈ નીકળી પડ્યા. બનેલી સત્ય ઘટના. 1.5-2 કિલોમીટર ગયો, પાછળ ગયા. એ બાપજી તમારું હબારો હવે તો અમારી ગઈ. કાયદેસર મ્યુનિસિપાલિટીની જગ્યા, એક દી અમારી મ્યુનિસિપાલિટીની જગ્યા ઓલા મારી લીધી કાંદાસ બાપુ. અને અહીંયા તો હરી ના અંતે બધું હાલે. તો ઓલા લોકો આવ્યા, એ કે કાગળિયા લઈને આવ્યા. એ કે આ જગ્યા તમે વાયરી? તો કે હા. તો કે આ તો મ્યુનિસિપાલિટી? તો કે હા. તો કે તો એ કે તમારી ઉપર કેસ થાય ને આમ થાય ને ફલાણું થાય ને ઠીકણું થાય ને તમે ગુનેગાર છો ને આમ તેમ. તો કે તો હવે શું કરવાનું? તો કે તમારે આ જગ્યામાં ન રહી શકે. તો કે આ લે કે આ જગ્યા તું રાખી, કે આ લે નહીં કે આ મારી નાખો કોથરો ખબર. હા ચાલ તું. અને હાલતો થઈ ગયો ઓલાનો વિચાર એવો. આપણી તો લાયકાત, મારી બનેલી વાતો. અને હાલતો થઈ ગયો ને ઓલાનો વિચાર એવો કે સારું આ તો આપણે કરી શકીશું નહીં. આ સંતવાણી કરે, અહીંયા સાધુ સંતોને જમાડે. હવે આપણે ખવડાવવાનું કામ એ આપણામાં કેમ થાય ખવડાવવું? એ બધાને બાવાને હાચવા, ઓલા તૈયારદાસ લોકોને હાચવા. બધા બાવા આવીને શું કરે? ખાઈ પીને હોઈ જાય. ખાઈ પીને હોઈ જાય એને હાચવવા, એટલે ખાઈ પીને હોઈ જવાનું, એને હાચવવાનું, એને ખવડાવવાનું, એને દક્ષિણા દેવાની, એને દાન દેવાનું, ચા પાણી દેવાના ટાણે એની સેવા કરવાની, ધૂપ ફેરવવાના. અને ઓલો નિત્યાનંદ બાપુ કહેતો તૈયારદાસ, બધા કે તૈયારદાસ, કાનદાસ બાપુ કહેતા કે આ તૈયારદાસ છે. આવીને ખાઈ પીને હોઈ જવાનું. અહીં કંઈક કામ કરવાનું કંઈ હરખું કરે જ નહીં. તો કે હવે એ તું રહેવા દે, કામ ન કરતો. એટલે કે અમે તૈયારદાસ કહેવાય. કે તો કે કાં તો કે અમે કંઈ કામ કરી જ નહીં.
તો કે કાં તો કે શું કરીએ એટલે એ અહીંયા ફોન મને કરે ને હું કે ખબર છે એ કે જો બાપુ હું આવીશ મેં તું ગાંડીના સત્સંગ ટાઈમે જાગવાનું તું અહીં હુઈ જા ખાઈ પીને હુઈ જા દક્ષિણા લઈ જા હું તારા પૈસા લઈ લઉં હું એના પૈસા વાપરી નાખતો કોક વાર મારા પૈસા એ વાપરી નાખે ખાલી થઈ જાય ને હું કહું એટલે હે બાવા મને પૈસા દે ને એટલે કે હાલે નહીં કે મારે આપવામાં છે હવે બાવો મને પૈસા મને ભેટી પડતો મારા પગ દાબતો બાવો ખોટું કેમ બોલે મેં તું ગાંડીના મારા પગ બાવાએ ન દઉં તો કે તને ખબર નથી તું કેવી મોજ કરશી કે મને એને ચોખ્ખા શબ્દમાં કીધું કે તારી જે આ જે મોજ છે ને એ કે એ નારાયણ અને કાનદાસ નથી કરી આટલી મોજ આવી રીતે તો નથી જ કરી મને એ બોલ્યો તો કાનમાં બોલ્યો તો મને ભલે આપણે એ લોકોને તોલી ન આવી પણ એ કે તું જે મોજ કરશ ને આ ગુરુની કૃપા છે ભાઈ આ ન થાય આ સત્સંગ ન થાય બાપા ગોરધનભાઈ આ જે અત્યારે મહેફિલમાં બેઠા છે ને મહેફિલ આપણને ન મળે તમારી પાસે કરોડ રૂપિયા હોય ને તોય ન મળે મારી પાસે કરોડ હોય ને તોય આ મહેફિલ ન મળે પણ આપણને મહેફિલની કિંમત છે સહેલા મારા માથા ઉપર જોડું મારું મને આ મહેફિલ ન મળે સહેલા તને આ મહેફિલ પણ આપણને મહેફિલની કિંમત છે આ ગેરંટી બાપ ગેરંટી આ મહેફિલ છે ને એ મહેફિલ ન મળે મને તો ન જ મળે અને ભલે પણ મને અહીં પાઠ તો ભણવા મળ્યા ને મને કેટલું બધું ભણવા મળે પરીક્ષા લેવા કેવું કેટલું બધું ભણતર મને મળે વિચાર તો કરો તમે આપણે પાઠશાળામાં બેસી જાવ ને પાઠશાળામાં બે શું કરે એને ભણવાનું હોય ને પછી ભણવાનું હોય તો પછી એમાં શું થાય પરીક્ષા લેવા બધું આવે શું આવે પરીક્ષા આવે તો ગોધીઓ હારી જાય છે પણ તો એના પર ગુરુની કૃપા છે ગોધીઓ ડગી જાય છે બધામાં પાસ થઈ બધા કોકમાં નપાસે થવા એ પાસિંગમાં ગઈ તો ગુરુની કૃપાથી પાસિંગ માર્ક આવ્યા એને બાકી તો એને પાસિંગ માર્ક કઈ ન આવે કૃપા ગોળથી પાસ તો ગુરુ કૃપાથી પાસ થઈ ગયા ચડાવ પાસ કૃપા ગોળ ગુરુ કૃપા એમાં એને અંદર છે ને કોમળ છે પણ મને એમ થાય કે આ ગોધિયાનો મન કામ માને એવો વિચાર આવે મેં કીધું આ ગોધિયો મેં કીધું આ મારો સત્સંગ કરવા વાળો માણા મારી એને કાયમ બેવા વાળો માણા મેં કીધું આ કાં ડગી જાય પણ ડગી જાય છે પણ ગુરુની કૃપા છે એના ઉપર પૂર્વના કોઈ તમારા પુણ્ય હોય ને યાદ રાખજો કોઈ તમારા પૂર્વના પુણ્ય હોય ને તો હરિગુરુ સંત અને સત્પુરુષનો સંગ મળે આ પહેલું બીજું પછી હરિગુરુ સંત અને સત્પુરુષના સંગ પછી તમને એના શું આવે એના વચનમાં વિશ્વાસ આવે નહીતર વચનમાં વિશ્વાસ ન આવે આખી જિંદગી ભેગા રહીને તો એ વચનમાં વિશ્વાસ ન આવે સદગુરુ મને તો કાઢી જ નાખતો મેં ઓલા નો કીધું રાકાને તું મને ઉડાડ દે મને કે ગુરુજી તમને ઉડાડ દે હવે અમારે શું લેવા દેવા તમે જાઓ તાકો ચોકા હવે શું છે ગુરુજી તમારે છટકો હવે તમારે શું લેવા દે તમે કહી દીધું ઉપદેશ લીધા પછી મશીન ગન લઈને ઉડાડ દેવાના હવે હું તમારે મારે ફોન કરવાનો તો એક જ આશીર્વાદ દેવાથી ફોન કરવાનો બાકી બીજું કાંઈ લેવા દેવા નહીં આપણે તમારે કોઈ સંબંધ નથી એ દેવા હોય તો દેવાના તો કાંઈ નહીં હું જો હું કે મસાલાનું કરું એટલે કહેવા અને હું તમને કહું બાપા ખાસ યાદ રાખજો મજા તો સત્સંગની જ છે સત્સંગની એક મજા છે એક નશો છે એક મસ્તી છે એક આનંદ છે ઓલું ક્યારે કીધું છે કેટલી બધી પરાકાષ્ઠા ઉપર ઉઠાઈ છે ત્યારે કીધું જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમેરે મેં પછી કે સુખ દુઃખ મેં સમતા સાધ રહે મારો બાપ રહ્યો ને મને બહુ ખીજાતો મને કે ગાંડીના પૈસા ઉડાડસ મન ફાવે માણસ ઘરમાં રહેતો નથી આમ તેમ ફલાણું પછી નરસિંહ મહેતાની જ્યારે એના બાપના શ્રાદ્ધની તપેલી સાંભળે ને ત્યારે રોતો રોતો મને કે તું બરોબર છો બેટા ત્યારે એ કહેતો ક્યારે કે ખબર જ્યારે બાપની તપેલી સાંભળે ને ત્યારે એમ કે ના બેટા તું સાચો હો ત્યારે રોતો રોતો મને કહેતો મને કે તું બરોબર છો ટાઈપ છો
પણ જ્યાં સુધી એને પીડા ન આવે ને ત્યાં સુધી કંઈક નીચ ના કરીશ. આ બાપ અને મને ત્યાં સુધી કહી દીધું હું છાપામાં દઈ દઈશ હો. હું દઈ દઈશ કે મારા છોકરા એને કોઈ વ્યવહાર કરવો નહીં. તો તમારી જવાબદારી. મારા બાપે મને કીધેલું આ સાચું બોલું. મને કે ઈ કે જો મને કે તું એટલા બધા પૈસા વાપરસ, બહુ રૂપિયા વાપરસ, આમ તેમ. મને છેલ્લે હું કીધું ખબર મને કે હું છાપામાં આપીશ, મારા દીકરા એને કોઈ વ્યવહાર કરે તો એની જવાબદારી મારી મારી નથી. એ તમે જાણો ને તમારા કરમ જાણે ગયા. એટલે આ તો મારે બાળપણની વાત છે. આ બાળપણની વાત છે. વિચાર તો કરો. ગોરાણીને કીધું કે આ ઉપમન્યુ ગાયું ચડવા જાય ને એ ભાત નહીં દેવાનું. એ બિચાર પર ખાય છે શું? એ કાંઈ નહીં કે તને ના પાડીને ભાત નહીં દેવાનું. એ ન દઈશું. ને ગાયું લઈને ગયો સીમમાં. પાણી પી લે બિચારો. પછી કે ઉપમન્યો ભાત તો તને તારી માં આપતી નથી તો કેમ કરસ? તો કે બિલીના પાન ખાઈ લઉં છું, પીપળાના પાન ખાઈ લઉં છું. એ નહીં ખાવાના તારે. નહીં ખાવું ગુરુજી. તો કે ઉપમાનીઓ હવે કેમ કરસ? તો દૂધ પી લઉં છું ગાયનું. એ તારાથી પીવાય? કોઈને દેતો નહીં કાંઈ. હા, તારાથી પીવાય? પીતો નહીં હવે. વળી બે ત્રણ જાય કે ઉપરનીઓ હવે શું કરસ? તો કે વાછરું ધાવતું હોય ને એની આજુબાજુ ફીણ થતા હોય ને એ હું પી જાઉં છું. ત્યાં હારો હાર તોય ચોઈટ એટલે પછી બોલો પાનું છોડતી હોય ન છોડે. એ તાર નહીં પીવાનું. પછી ભૂખ તો સીમમાં ફરે ને કંઈ કાકી ન થાય. એટલે ધોરો આકડો હતો એને આમ તોડ્યો ને તેમાંથી ખીર નીકળ્યું, દૂધ. એ દૂધનો બનાવી અને આ ખીર ભેગું કર્યું અને એ પીધું. બે આંખ વહી ગઈ. ઢોર તો એના નિયમ પ્રમાણે આવતા રહ્યા ઘરે. અને આ એક ભાડિયો કૂવો થયો પડ્યો. પણ ગુરુજી બહુ પુત્ર ખાંડતા હોય પણ ચિંતા પાછી એને જ થાય. એટલે હરિકેન લઈને ગુરુજી નીકળ્યા. મારો ઉપમન્યુ ક્યાં હશે? ઉપમન્યુ થાય કે ક્યાં સુઈ ગયો? ઢોર તો ઘરે આવી ગયા, માલ બધો ઘરે આવી ગયો. ત્યાં કૂવા પાસે પાડ્યો. કૂવો તો પાણી નહોતું, પડી ગયો હતો. ગળા પડતા હતા એટલે વાગ્યું કંઈ નહોતું બહુ. આયા છો ગુરુજી? ક્યાં? તો આ ભાડિયા કૂવામાં. મને આંખે દેખાતું નથી એટલે હું એમાં પડી ગયો છું. માથેનો પાઘડી ખોલી અને નાખી અને પોતે ઉતરીને ઓલા બાંધ્યો અને પછી ઉપર લીધો. આ કેમ ગઈ? એટલે ખાવા પીવા ન દો અને દૂધ પીવા ના, વહેલા પતા ખાવા ના પાડો. તો પછી મેં દૂધ જેવો હતો ને મેં પીધું તો મારે આંખ વહી ગઈ. શું પીધું? હજુ આવડું આવ્યું નહીં. એના માટે સ્પેશિયલ દૂધનો દરિયો કર્યો. હા, ગુરુજી એના માટે દૂધનો દરિયો કર્યો. વિચાર કરો.
હા. જો હું તમને એક વાત કરું, એક ગુરુ કૃપાથી કહું, તમને જ્યાં સુધી પરમાત્માની લગન નહીં થાય ને, લગન તો એની કૃપા વગર થાય જ નહીં. યાદ રાખજો, જેવી તેવી વાત નથી કરતો. અને એની કૃપા હોય ને તો જ ગોરધનભાઈ પરમાત્મા હારે લગન લાગે. એસી લાગી લગન, એ લગન છે ને એ કૃપા કરે ને તો જ થાય. અને લગન આપણાથી નહીં થાય, ભૂલ ન કરતા બાપા, તમારાથી લગન નહીં થાય, પણ એ જેટલી કૃપા કરશે ને એટલી જ લગન લાગશે. પાછળ આટલું ધાબું તો વિચાર કરો, કેટલું દારૂ જોખમ નથી હોય મારા છોકરાને એ ચિંતા જોઈને. એને ભાન છે કાંઈ એ મારા ગુરુને રાજી કરવા હોય તો ગમે તો ખાવ તો એવું ખાવ કે લોહી ન નીકળે પૂઠમાંથી. જો તમને એક વાત કરું, તમને પરમાત્મા હે ને, પરમાત્મા શું કરે, તમને રસ્તા ન આપે, એકેય રસ્તો ન આપે. કાયદેસર હાંકોનો પાવડર કરાવ્યો અને નાકેસર ગોતાવ્યું. અહીંયા મરો છો ગાયું તમે અને ક્યાં મૂકી દો છો? નાકેસર કીધો ગોત્યો નાકેસર. કેટલા પૈસા લઈને મેં વેચાતું લીધું છે, જ્યાં ત્યાં મૂકી દેવાનું હારે. બિચારી ગોતરી એક ચીજ લે, 2-4 પછાડે ભાઈ. હા, અને હાંકોનો પાવડર કરાવ્યો. મારા છોકરાને ઘી પતંજલિનું લઈ આવજે ગાયનું, અને એ નાખી એમાં કાળું રાક્ષસ નાખી અને ચોરીને ખવડાવી દે, લોહી નીકળતું બંધ થઈ જાય. નાગકેસરમાં એવી તાકાત છે. અને કાળી દ્રાક્ષ લાવ્યો તો ક્યાં ગઈ મારી કાળી દ્રાક્ષ? કે મામા મેં આમાં જોઈ હતી. મેં એ બીજી ગાયમાં કઈ ઘાલવી નથી, કાઢ બહાર. હા, કાઢી બારે. મારા છોકરા નો જ પાછી ગયા. મામા હું તો આવી આજે મને ફોન માં કીધું, મને કે કાળી દ્રાક્ષ પીવું, મેં કીધું મને યાદી એવી હતી, મેં કીધું કૃષ્ણએ દેખાડી ઉમા હે કીધું, તારે ગરમી આ ચા બહુ પીવું ને. હવે કહેવાનું મને, તમને એક ભજન છે કબીર સાહેબનું પાછું, ગુરુ સે લગન કઠિન હે મેરે ભાઈ, જીવન લો પર લઈ હો જાય. ઓલો મારી નાખે તમને. કૃષ્ણ દયાળુ છે, કૃષ્ણ તો દયાળુ છે, બહુ દયાળુ છે. મને મીલા રેપાની યાદ એવી હતી. કીધું આ ગુરુએ તો ભૂકા કાઢે, આમાં તો મેં કીધું વિચાર તો કરો, ઓલાની ઉપર ભૂકા કાઢી નાખ્યા. મને મીલા રેપાનું યુટ્યુબમાં જો મીલા રેપા આવ્યું, પણ મેં હમણાં જ જોઉં. પછી ગુરુ હે ને ભાઈ, ગુરુની વાત કરું, એની યારે લગ્ન લાગ્યું ને ભૂકા કાઢી નાખે, ભૂકા. પરમાત્મા હારો હે, હરિ હે ને એ દયાળુ હે, ગુરુ દયાળુ જ છે. એના કરતા મોટો દયાળુ હે. પણ તમને કહું, મને અંદરથી શું થાય ખબર છે? એક સેકન્ડ ભજન થાય, એક સેકન્ડ ગોરધનભાઈ જેમ કહ્યું, એક સેકન્ડ ભજન થાય. મારી અંદર હું આમ હાલતો ચાલતો કરતો, હજી મારાથી કંઈક વાત થાય છે. વાત કરવાની કાંઈ જરૂર નથી. શું જરૂર છે? કાંઈ કોઈને શું કહેવાની કાંઈ જરૂર છે? શું જરૂર છે? હું બોલાઈ જાય છે, હજી કાંઈક વાત થઈ જાય છે, કાંઈ જરૂર નથી. આ કોઈક વાર મને ફોન કરતો હોય ને, એમાં એ અમુક વાત બોલી જતો હોય કે બાપા થઈ જાય. મને પછી હું હે ને આમ જોઉં ઓલાને, પરમાત્માને જોતો, હું બધી બાજુ પરમાત્માને જોઉં, પણ હું હે ને હજી ટૂંકો પડું છું પરમાત્માને જોઉં. આનો ફોન આવે ને કોઈક વાર બાપા મને કહેતા અરીસામાં તારું પ્રતિબિંબ તારે બોલે ને ત્યારે જગત વાત કરજે, જાવ ન કરતો. મને ને ત્યારે તું આ જગત વાત કરજે, ત્યાં ન કરતો. અરીસાનું પ્રતિબિંબ તારે વાતું કરે ને ત્યારે કરે. શું વાત જગત વાત કરી? બાપુનો પ્રતિબિંબ જ વાત કરે, વાંજરી શું? હા, પણ એક વસ્તુ કહી, જો એક ખાસ યાદ રાખજો, મહાપુરુષ હોય ને મહાપુરુષ. તમે ભગવાન, હું તમને કહું, ભગવાનજીભાઈ એકવાર બોલ્યો, એનો છોકરો ગાયડું દેતો,
હું હાલી નીકળો ભજન સત્સંગની મહાદેશ. આમ જ હો ચોખ્ખું, ભજન સત્સંગની મહાદેશ હાલી નીકળો. અહીં ઘરમાં ખાવાના દાણા નથી, ઘરમાં ખાવાના દાણા નથી, અને તું હું હાલી નીકળો ભજનની, તારા ભજનની. તો કે હજી સારું કે ઘર છે. હા, મને એટલો સ્થિર હતો એ કે હજી સારું હે. મારા સાક્ષી ગુરુ છે. કૃષ્ણ હરજીવન બાપા રહ્યા ને, એની બાજુમાં બેવાવાળો અને બાદશાહ માણા કહેવાય ને હરજીવન બાપાના, તો એ ખોટું ન કહેવાય. એટલી તાકાતવાળા. અને એને મારા ઉપર કેવડો પ્રેમ ખબર છે, કાંઈ ઘટે નહીં. એ કે જો એ કે સત્સંગમાં ગુરુનો સત્સંગ પૂરો થાય ને એટલે મારી પાસે આવવાનું, કારણ કે એને રાત જાગવાની ટેવ, મને રાત જાગવાની ટેવ, મારી પાસે આવવાનું બેવાનું. મગજ થોડું ગરમ હતો એનું, પણ બાદશાહમાં એની પોતાની સ્થિરતા એટલી બધી હતી ને, બહુ સ્થિરતા હતી. ભાઈ એકાદ વાર મારાથી બોલાઈ ગઈ, તમારું મગજ એ ક્રોધી છે કીધું. તો એ પણ સમજી જાય, કારણ કે મને ને હું મારી આમ પહેલાં અવસ્થા બાળક અવસ્થા હતી. અત્યારે તો ઘણો બધો અનુભવ થઈ ગયો, પણ હજી થોડુંક છોકરું બની જવાય છે ને એ સારું છે. બાળક બનવામાં મજા છે, મોટા થવામાં કાંઈ મજા નથી. હમણાં એક જણ મારી પાસે આવ્યો હતો, મેં કીધું એક વાત લખ, મેં કીધું તું એને મોટો માણસ બની જાશ. એક આવ્યો હતો, એમ તું લખ, તને મોટો માણસ બનવાની ટેવ છે કીધું. તને હે ને તું મોટો છો ને એવું 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 તારી અંદર પડ્યું હોય. બીજું તારી અંદર અંદરનો પાવર છે ને એ મુકાતો નથી. લખ, મેં કીધું યાદ રાખ તારી અંદર જેટલા જેટલા. પણ એને કંઈ એટલું બધું લાંબા વોક કરો ને બાપા. લંબાવો કરો લાંબા. મેં કીધું જો તમે આ દુનિયામાં કાંઈ ન કરો, હાજરી ગઈ. ભજન ન કરતો સૈલા, કાંઈ કરમાં, પણ તું તને જો, તું તને જોઈશ ને તો તું છે ને જિંદગીમાં છે ને ક્યારેક એવો સમય આવશે ને ત્યારે તું જાગી શકીશ. પણ તું તને નહીં જોવે ને તો કોઈ દી જાગી જ નહીં શકે. માણસ છે ને બીજાને જ જોવે, ઓલો આમ ને ઓલી આમ ને ફલાણું આમ ને ઢીકણું આમ ને ઓલે. એ દુનિયા કોઈ દી કાંઈ કોઈને બંધવી દેવાની નથી. કોઈ તને આ દુનિયામાં વિશ્વમાં કાંઈ બંધવી દે ને તો એ જ્યાં સુધી સારું છે ને ત્યાં સુધી, પછી કાંઈક એવો સમય આવશે ને એટલે ફેરફાર થઈ જાય. અને એમાં આપણે ધ્યાન નથી આપવાનું. ધ્યાન આપણે ક્યાં ભૂલ કરી છે, આપણી અંદર ક્યાં ભૂલ થાય છે એ ખાસ જોવું. મહાપુરુષ તમે બનો કે બીજો બને. ઘણી વાર સત્સંગમાં હું કહું છું, મહાપુરુષ સૈલો બને, ટીનો બને, જગદીશ બને, બાબલો બને, ડીકે બને, મારી મા બને, ગણેશભાઈ બને, ગોરધનભાઈ બને, કીર્તિભાઈ બને, બીજો બને. મહાપુરુષ તમે બનો કે બીજા બને. તો તમે ક્યારે મહાપુરુષ બનો? તું મહાપુરુષ ક્યારે બન? તારું ધ્યાન તારા ઉપર હોય તો ને. દુનિયા તો મારે હું કેવું તમને, દુનિયા એક જગત તો એક ખેલ છે. મહાપુરુષ તમે ખુદ જ બની શકો. અને ક્યારે બની શકો? આ શરીર છે ત્યારે. પછી મહાપુરુષ બનશો એમ. બાપનો માલ છે. જોઈ લે ઓલો કે ભાઈ પૂરું જોઈ, ઓલો પ્રગટ થઈ બોલે કે ભાઈ પૂરું. પછી હું કે હાથમાં આવે ભીંડો, ભીંડો ન આવે, કાંઈ ન આવે. હવે તને અવસર મળ્યો હે, તારે મહાપુરુષ બનવું કે હું બનવું એ તારા ઉપર મદાર છે, બીજા ઉપર મદાર છે. તારે ધંધો કરવો હોય તો તું ધંધો કરસ જ. તારે જે કરવું હોય તો કરસ કે નહીં. તો મહાપુરુષ તારે બનવું હોય તો તારે બનવું પડે. તને પ્રેમ તો હોવો જોઈએ ને તારા જીવનથી. તને તારા જીવનથી પ્રેમ ન થાય તો કોઈ શું કરે? પરમાત્માએ તો સ્વતંત્રતા આપી છે. પરમાત્મા કોઈ દિવસ કોઈને ના પાડતો નથી. અને કહી દઉં, ગુરુનો દ્વાર અને પરમાત્માના દ્વારમાં દરવાજા છે જ નહીં, ખુલ્લું જ છે. ભગવાનનો દરબાર કોઈ દી બંધ થતો જ નથી. ગુરુનો દરબાર કોઈ દી બંધ થાય જ નહીં, શક્ય જ નથી. એ દરવાજા ખુલ્લા છે, પણ લાયકાત ગુરુના દરબારમાં જવાની ને પરમાત્મા દરબારમાં જવાની લાયકાત બનાવવી પડે. એ જીવન બનાવવું પડે. પરિણામે શું આવશે? તમારું જીવન કેવું છે, તમારી જીવનમાં જીવન. અને એ ખાસ યાદ રાખજો, આને માણવાનું મૂકતા નહીં. માણવો રે હોય તો રસ, માણી લેજો પાનબાઈ, આ પ્યાલો આવ્યો છે અચૂક. તમે હે ને કાંઈ પણ કરો, મૂકી દો માલિકી.
માલિકી મૂકી દો, નક્કી કરી લ્યો માલિકી વિનાનું જીવન જીવો. માલિકી નહીં હોય તો શું થાય? તો સુખ દુઃખ આવશે ને ત્યારે તમારી અંદર ક્ષમતા આવી જાય. ક્ષમતા સત્સંગથી આવશે, ક્ષમતા જીવનના કોઈ પ્રસંગથી આવશે. સ્થિરતા, સદગુરુ સ્થિર હોય કે અસ્થિર? સ્થિર હોય તો તમે તમારા સ્વરૂપમાં સ્થિર છો. ડીકે કાંઈ નહીં, હવે ડીકે થોડોક ટાઈમ જ છે હવે તારા માટે. 50 100 એટલે કાંઈ નહીં, 100 એટલે હું કાંઈ નહીં, અને કાંઈ ફેર નહીં પડે. કોઈને કાંઈ ફેર પડવાનું નથી ડીકે. જેમ જેમ કહું કાંઈ ફેર નહીં પડે. આમ જો એક રૂવાળા જેટલો ફેર નહીં પડે, એક રૂવાળા જેટલો કોઈને કાંઈ ફેર નથી પડવાનું. કાંઈ ફેર પડવાનું નથી કોઈને. જલ્દી કાઢવો. ગેરંટી દઉં, કોઈને કાંઈ ફેર નહીં પડે. તો આપણા જીવનની આપણને કિંમત ન હોય. આપણને આપણા જીવનની જ્યાં સુધી કિંમત નહીં થાય ને ત્યાં સુધી આ વિશ્વમાં તમને કોઈની કિંમત નહીં થાય. ત્યાં સુધી તમને પરમાત્માની કિંમત નહીં થાય, ત્યાં સુધી તમને સદગુરુની કિંમત નહીં થાય. એટલે સદગુરુની કૃપાથી આપણે કીર્તિભાઈ થોડુંક નહીં, ગોરધનભાઈને કહી, ગોરધનભાઈ તમારી અમૃત ભરેલી વાણીનો આસો આવો હાલો, એ પટવા આવતા રહ્યો, હાલો. આ લોકો